થયેલી ઇલેક્શન પિટિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે। હાઈકોર્ટમાં સુનાવણી શરૂઆતમાં રાઘવજી પટેલની જુબાની શરૂ થઈ છે। હાઈકોર્ટમાં રાઘવજી પટેલની જુબાની શરૂ થઈ છે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે અત્યારે? અત્યારે જે રીતે રાઘવજી પટેલની જુબાની ચાલી રહી છે કોર્ટની અંદર, ખાસ કરીને તેમણે જે એફિડેવિટ કર્યું છે પોતાના સરતપાસના બદલામાં અવેજીમાં જે તેમણે સોગંદનામું રજૂ કર્યું છે તે બાબતની ઉલટ તપાસ તેમની થઈ રહી છે। રાઘવજી પટેલની ક્રોસ એક્ઝામિનેશનની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। અહેમદ પટેલના વકીલ તરફથી તેમના સક્રિય રાજકારણના જે મુદ્દાઓ છે તેને લઈને ઉલટ તપાસ થઈ રહી છે। સાથે જ થોડી જ ક્ષણોની અંદર રાજ્યસભાની ચૂંટણી જ્યારે થઈ તે સમયગાળા દરમિયાન રાઘવજી પટેલની જે ભૂમિકા રહી હતી તેને લઈને પણ ઉલટ તપાસ થશે અને જે એફિડેવિટની અંદર વ્હીપના નામે ધાકધમકી આપવાનો જે મુદ્દો છે, અન્ય મુદ્દાઓ જે છે તે તમામને લઈને ઉલટ તપાસ થશે। આ ઉલટ તપાસ દરમિયાન રાઘવજી પટેલ કોર્ટમાં શું નિવેદન આપે છે, શું જુબાની આપે છે, ધોની ઘણી મહત્વપૂર્ણ બની શકે છે। કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે જે મત બતાવવાની વાત હતી તેને લઈને જે વિવાદ સર્જાયો હતો, આ જે ઇલેક્શન પિટિશનની ટ્રાયલમાં રાઘવજી પટેલની જુબાની છે તે ઘણી મહત્વની મનાય છે। ટૂંક જ સમયમાં આ તમામ બાબતોને લઈને કોર્ટમાં તેનું શું નિવેદન આવે છે, શું જુબાની તે આપે છે તે મહત્વનું બની શકે છે। તેજસ, આભાર સમગ્ર જાણકારી માટે। તો હાઈકોર્ટમાં રાઘવજી પટેલની જુબાની શરૂ થઈ છે અને રાઘવજી પટેલ પોતાની જુબાનીમાં કઈ કઈ વાત કહે છે તેના ઉપર કોર્ટ સહિત સૌની